ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, એક ગુજરાતી મૂવી આવવાનું છે જેનું નામ છે જમકુડી, અને આ મૂવીનું પોસ્ટર જ્યારથી રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારથી જ આ મૂવીની ચર્ચા ઘણી વધી ગઈ છે. કેમ કે આ મૂવીમાં તમને માનસી પારેખ જોવા મળશે, જેમણે તમને ઘણી બધી મૂવીઝમાં જોયો છે. હમણાં જ બહુ મોટી હિટ આપી છે એમણે. ઈટા કીટા મૂવી ખૂબ સારી હતી એ મૂવી. અને એની સાથે જે છે એ વિરાજ ગેલાણી છે, જેમને તમે ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયા ઉપર એમના રીલ્સ વગેરે તમે ઘણા બધા જોયા છે, અને એમનું ડેબ્યુ થઈ રહ્યું છે આ મૂવીમાં. સો આ મૂવીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તો ટીઝર જે છે એ 30 થી 40 સેકન્ડનું જે કાંઈ બી છે એમાં તમે ફ્રેમ્સ અગર જોશો તો ફ્રેમ્સ તમે હિન્દી મૂવીઝમાં ભૂલભુલૈયા જે અક્ષય કુમારવાળું અને કાર્તિક આર્યનવાળું ભૂલભુલૈયા 2 તમે જોયું હશે તો એ ટાઈપની સ્ટોરી છે. એક ગામના અંદર એક હવેલીમાં એક ભૂતની એટલે કે એક ડાકણનો વાસ હોય છે, અને એમાંની ઉપરની આ સ્ટોરી છે, જેની હારે કોમેડી અને સાથે હોરરની જોડી બનાવવામાં આવશે, જેવી ભૂલભુલૈયા અને ભૂલભુલૈયા 2માં પણ છે. હવે આમાં સંજય ગોરાડિયા પણ છે, ચેતન દહિયા પણ છે. એ બધાને અત્યારે ટીઝરમાં દેખાડવામાં આવ્યા નથી. બસ ખાલી માનસી પારેખ અને વિરાજ ગેલાણીને દેખાડવામાં છે. એક બે સીન છે ચેતન દહિયાનો, પણ સંજય ગોરાડિયા સરને દેખાડવામાં આવ્યા નથી. તો અત્યાર સુધી તો મને એવું લાગી રહ્યું છે કે આપણું ગુજરાતી ભૂલભુલૈયા આવવાનું છે આ મૂવીની સાથે. અને બે ભૂલભુલૈયા તમે લોકોને ખબર જ છે કે ખૂબ મોટી હિટ થઈ છે, અને ગુજરાતીમાં પણ આવી એક મૂવી આવશે તો ખૂબ સારું બની શકે છે. આ મૂવી ઘણી સારી ચાલી શકે છે બોક્સ ઓફિસ ઉપર. માનસી પારેખ ખૂબ સરસ લાગી રહી છે. વિરાજ ગેલાણી પહેલીવાર ડેબ્યુ કરી રહ્યા છે, અને એમની એક્ટિંગ ટાઈમિંગ અને જે કોમેડી ટાઈમિંગ છે એ આપણે સૌ જાણીએ છીએ, સોશિયલ મીડિયામાં આપણે એમને જોઈએ જ છીએ. સો આ મૂવી અત્યારે તો ખૂબ સારી લાગી રહી છે, પાવરફુલ લાગી રહી છે, પણ ટ્રેલર આવશે તો ખબર પડશે કે સ્ટોરી બી એની એવી જ કંઈક છે ભૂલભુલૈયા જેવી કે કંઈક અલગ જોવા મળશે આપણને. સો જોઈએ કે ટ્રેલર કેવું આવે છે અને પછી મૂવી કેવી આવે છે. તો તમને ટીઝર કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.